નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર એપીએમસીની ઓફિસ આગળ આજ રોજ વિજાપુરના પૂર્વ એમએલએ રમણભાઈ પટેલનું સ્વાગત વિધિ યોજાઈ, જેમાં વિજાપુર તાલુકાના સચિવાલય ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા રમણભાઈ પટેલને શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આપણે જાણી લઈએ કે રમણભાઈ પટેલનું સ્વાગત કેમ કરવામાં આવ્યું હતું તેના વિશે વધુ માહિતી આપતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે આજે પૂર્વ એમએલએ રમણભાઈ પટેલનું સન્માન સમારંભ યોજાયો છે. આપણે જાણીશું કે શા માટે સન્માન કરવામાં આવ્યું છે. વિજાપુર સચિવાલય રમણભાઈ સાહેબે ચાલુ કરાવી હતી બસ. હવે વચમાં ડેપો મેનેજરની બદલી થઈ એટલે વિજાપુર ડેપો મેનેજર નવા નિયુક્ત થયા. તે પછી ડેપો મેનેજરને ઉપરથી પ્રેશર હતું કે ભાઈ લોધરા પુંદરા પેથાપુર ગામમાં જવી બસ. તો ત્યાં ફરીથી લોધરા પુંદરા પેથાપુર ગામમાં જતી હતી બસ. સાહેબના ધ્યાનમાં અમે ફરીથી દોર્યું રમણભાઈ સાહેબને, રજૂઆત કરી. રમણભાઈ સાહેબે તાત્કાલિક ધોરણે પગલાં લઈને અને ડેપો મેનેજરશ્રી અને ડીસી સાહેબને રજૂઆત કરી અને એ બસ વિજાપુર સચિવાલય વાયા લોધરા પુંદરા અને પેથાપુર રોડ કરી આપી છે. એ બદલ સાહેબનું અને સાથે વિષ્ણુભાઈએ સારી એવી મદદ કરી છે અને એના બધા સાહેબનું સન્માન કરી રહ્યા છે અમે, અને સાહેબનો ખૂબ ખૂબ આભાર. ચલો આભાર, થેન્ક યુ. જો કે સચિવાલયની ડાયરેક્ટ જતી બસ વિધાનસભાની જે ઇલેક્શન છે તેના પછી બંધ કરી દેવામાં આવી હતી, જેથી લઈને વિજાપુર તાલુકાના જે સચિવાલયના કર્મચારીઓ છે તેઓને ફરીથી અગવડતા ઊભી થઈ ગઈ છે. તેઓને ફરીથી લોધરા પુંદરા વાયા પેથાપુર થઈને જતી બસોમાં પ્રવાસ મુસાફરી કરવી પડી છે. ત્યારે વધુ સમસ્યાનું સમાધાન લાવવા માટે ફરીથી વિષ્ણુભાઈ પટેલ જે છે પૂર્વ નગરપાલિકાના અધિકારી છે તેઓની આગેવાની હેઠળ વિજાપુર તાલુકાના જે સચિવાલય કર્મચારીઓ દ્વારા ફરીથી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. અને વધુ આ રીતે જો તમારે જે સેવા પ્રયાસી પૂરી પણ ટાઈમ છે તો તે લેટ પડશે. નાગરિકોની સેવા મળી જશે ત્યાં તો એ વ્યાજબી નથી. તો ટાઈમસર અમે જે માગણી છે એ કાર્યવાહી કરે એવી દરેક કર્મચારીની માગણી છે અને એને પૂરી કરે.